ત્યાં ચોરી મજા આવી ગઈ. પહેલી વખત જ હું ચાલી ગયું. મજબૂત નહીં મંદિર એ રોમાપી. તો કઈ જો મસ્ત મજા ન્યાય તો પ્રસાદ લાવી તો પ્રસાદે ચાખ્યા આપણે. ગુડ મોર્નિંગ દાદા. પાણી કાઢી આ ઠંડી વધારે લાગે હું તો ઓલે મફલો કોઈ ભૂલી ગયો. ફૂટી ગયો મને યાદ ના કાઢી ને હારી ને કતું કોઈ ને વેલા ઠરતો તો ઉપડી મારે તો મફલો દેખાતો છે ને છેલ્લા રૂમમાં જ હોય કોઈ ભરાવું કર કાયમ મેલીન ભૂલી જઈએ પેલા ભૈલા ઠીક પહેલા ઠીલી કરવું. ગુડ મોર્નિંગ. હવે જો અહીંયા ચા બી બેઠી છે. આપણે ચા પી લીધી છે. આ તો થોડી વહેલા વાદો છે મસ્ત ધરો ઉતરો દાડા આવા દો ને હાલો મજા આવે તો વાયરો છો વાદળો પાવ પવન એ બોલે જે શંકર ભગવાન દેખાય રે હા દેખાય ના જો રોજ અહીંથી દર્શન થઈ જાવ માપા ચાલ આ રે આઈ થિંક આમાં ઠીક છે. કઈ તારીખ થયા 22 થઈ 23 થઈ એવું ચલો કઈ થોડા ફટાફટ ફ્રેશ થઈ ગયો થઈ ગયો સાચું મોડું થઈ જાઉં ઉઠવામાં લો આ તો શરીર અકળી ગયું સારું મમ્મી શરીર અકળી ગયું ઊંઘી દેવું ઊંઘ્યા આવી દો ને બધું દુઃખ આપતો દે ફટાકા પડે બોલ્યો આમ ફટલે ઊંઘ કર્યો ફટાકા બોલ્યો વેલા આપણે પેટ પીડા થઈ ગયું ને કે જી બાકી છે કોઈ બ્રશ કરવા બાકી છે તો પી લીધી ચા હું તો પીલી જ માં મોડું થઈ ગયા. પપ્પા રે અંગાત એના માટે તો વહેલા આવવું પડે યાર. વહેલા ઉપર ઉઠવા ને આવવું પડે. તમે વહેલી સવારમાં આપણે તો બ્રશ કરવા બાકી છે પણ આપણે આપણા મમ્મીજી બ્રશ કરી અને ચા બા મેકી અને આપણી વાત જોઈને બે છે અને એમાં તો પાણી ગરમ થાય છે. શું વાત છે ભાઈ મારા છે ઠંડા જોજી એ ના તારા ગરમ છે યાર જો પેલા ગરમ પાણી થાય છે ગરમ પાણીથી એલા શેકું સારું અમે નકલ લોહી પછી ઠરી જાય આવું હોય પપ્પાની ગ્રીન ટી બનાવી દીધી તો કે આ ભાઈ પપ્પાની ચા તૈયાર છે ગ્રીન ટી મેં કહ્યું ડીશ તો ઢોકવું પડે હવે ઢોકવું પડે હું નહીં ઢોકવું તો કે ચલો આપણે રેડી થઈ ગઈ હતા જરા અને રેડી થઈને પછી બનાવશું પૂજા ગંગાથી સાથી ગંગાથી અને આપણા છોટે રાજા વિરેન સાથે ઓકે પપ્પા ના બે હે મમ્મી તો ગાઈઝ ફાઇનલી જો આપણે ઘેર આવ્યા છીએ જમવાનો ટાઈમ થયો છે તો શિવાંશ તો બહાર ઊંઘ્યો છે કઈ જ નહીં હા જો અહીંથી અમારે તો લાઈવ મહાદેવન દર્શન થાય નેગેટિવ તો ગાઈઝ ફાઇનલી ચલો જમવાનું કરાય તો મસ્ત મજાનું આપણે જમી લઈએ. શું કેવું એ શું બનાવ્યું કાંઈ જમવાનું કે હું બનાવ્યું મને નહીં ખબર. બટાકા ઓહો હો 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 બટાકા સાથે સાથે પરોઠા તો રોટલી છે. ચલો ભાઈ તો પહેલાં ફર્સ્ટ ક્લાસ જમી લઈએ કારણ કે પેલો ટાવર છે માલ આપણને જોઈ તો જ્યુસ છે એટલે આવો તૈયારી છે એને બોલાવાની આપણને ના કાંઈ એથી જોવા કદાચ જોઈ લીધા ને જોવા ભાઈ એથી જોઈ રહ્યા મને જો હા તો ઊંઘો અમે જમી લઈએ શાંતિ ઊંઘી જા. ચલો ત્યાં તો ગાઈ બેસી છે ફટાફટ હું એ બેસી જાઉં. તો ગાઈસ ફાઇનલી જો મસ્ત મજાના આપણે આ ઘેર આવી નોકરીથી ફ્રેશ થઈ ગયા છીએ અને આ બાજુ મમ્મીએ ચા બનાવી છે. ગાઈસ બીજું કે મસ્ત મજાનું આપણું પાર્સલ આવી છે તો નિહાર કીધા આગળ થોડા બેસીએ તો ગાઈસ જો ઓનલાઈન નિહાર પાર્સલ મંગાવ્યું છે એટલે મસ્ત મજાની ચાદર મંગાવી છે પલંગ માટે. હવે જોઈએ નિહારની પસંદ જેવી છે એ તો હતો ના કોઈ ટેન્શન ના હોય મેં સ્ટીકર છે હજી અંદરથી પકડી જ નહીં ચાદર હા કેટલીક મજબૂત પેકિંગ કરી જોજો ને અરે વાહ સટાક સટાક ખુલ્લા ભાઈ. ફાઇનલી ગાઈઝ અનબોક્સિંગ થઈ ગયું. પહેલાં પેલું તો જે તારે પેલું આજુબાજુ કવર પેલું મંગાવી એવું જ છે સેમ અંદરથી ફોલ્ડિંગ છે. ઓ એ જ છે ચાલો હાલ પહેરાઈ જોઈએ છે પલંગ પહેલાં
ચલો આપણે બે ભરાઈ દઈએ તો કે જો મસ્ત મજાની મમ્મી જે ચાવ કરે છે તો ચાવ કરો એટલી ગમે ને ફટાફટ પલંગનો ચાદર કરી દઈએ નવી ના પહેલાં અમે પલંગનો ચાદર ભરી દઈએ પછી તો એટલે ગાળી દે હો તો ગાઈસ ફાઇનલી જો મસ્ત મજાની અમે ચાદર પહેરી દીધી છે ચાદર કેવી લાગે છે ખાલી ને એની કોમેન્ટ કરજો બરાબર ચલો ગાઈસ તો ફાઇનલી ચાદર મસ્ત મજાની પહેરી દીધી અને ગાઈસ ફાઇનલી આપણા હવે મસ્ત મજાની ચા પી લઈએ ચા તૈયાર છે મમ્મી ચા પીવા માંડી એકલી ચલો ભાઈ ચા પી લઈએ પછી તમારે શાંતિથી મળીએ તો ભાઈ જો પપ્પાજીને આવ્યા છે બજારથી હાલ અરે વાહ પપ્પા સારો ટાઈમ કાઢ્યો આજે સ્પેશિયલ ટાઈમ કાઢે પપ્પા આવે તો એટલે તો સારો ટાઈમ કાઢ્યો ભાવ લાયા કરતો સર જી બદાન હાલ આયા તા માટો તો ખાલી પાપડી તારી એ હોય અંદર અંદર ઓય ઓય સાતુ સાલું તો બાલ લે લે ભાઈ સાહેબ ગજબ આ એક કેલી તમારે લઈ જવાની અને બીજું એ મમ્મી બા માટે લાયા સ્પેશિયલ આઈટમ પેલો પોચવાનું બા મારા જેકે પોચવાનું બોલ છે કલા બોલ અરે વાહ બાબુ છે કલા મમ્મી જજે ચાલજે ને ચા જા દે ને ચાલવા દે મમ્મી અરે વાહ તો પહેલી વાર તાણો છે આપણો નહીં લેવો ભાઈ તું કે બા બીજું કોક લઈ લે કપડા લઈ લેજો તમારે વાહ ભાઈ છે કપડા મજબૂત છે કરે મજબૂત છે ને હોય કલર ગમે આવું ખાખી જો તો બહુ એક થાય પછી એક થાય ના મજા આવે એ તો ના પાડી ફોનમાં આ ગમે તે કપડા સૂટ થાય તો પહેરી લો ના હવે મસ્ત દેખાય જો નજીકથી જોર મસ્ત અરે વાહ આઈટમ તો ખાલી શું વાત છે તો પહેરજો બા અરે વાહ ભાઈ વાહ તો ગાઈસ ફાઇનલી જોઈ રહ્યા કરો હાલ ઉતરી ગયો ને ઓમ વો તો માતો ઓમ કઈ ઓમ કરી દેવાનો બોલ નવી વસ્તુ વાતે હું યાર નહીં ઓમ બોલ આ તો અલે એમ કીધું રે નવી વસ્તુ લાજે પડે એમ કીધું હા એ તો બરાબર છે આ ટોપી મજબૂત લાગે લો એક્સ્ટ્રા ટોપી પહેરવી જ ને પેલી બુટ ગયા ટોપી મમ્મી જો ખાલે બારાય મમ્મી જો બરાબર છે કા જરા ટોપ કલર નહીં ના આ દેખાય કલર થોડો એનો ખાખી જ જો તો અમે કેવું મમ્મી બોલ તારું કેવું છે બરાબર છે ને ભાઈ પપ્પા કલર તો બરાબર પણ તારા માથા કલર તો બદલાઈ ગયો કાળા માલ થઈ ગયા પાછા બોલા ને બોલા હા મોમાં નહીં હા ઉધર ઓય કશો નહીં કાલ તારો વારો હે જલેબી તો ગાઈસ ફાઇનલી કોમેન્ટ કરજો પપ્પાને જેવું લાગે છે કમ્પ્લીટ વાહ ભાઈ વાહ તો કે જો પપ્પા મારા મસા જેકેટ લાવે છેલ્લો પીરિયડ હતો વેમ જેટલા આવ્યો હું જાઉં હજી ન્યા નહીં છૂટ્યો પપ્પા આજે વહેલા શાળા છૂટી છે એટલે ટ્યુશન માં તું રજા ના પાડતો તાર સાહેબ સાતુભાઈ બા તમારા માટે શું લાયા પાપડી આગળ જો સાલું દાદા શટર જેવું લાગે છે કેવું લાગે છે ઓમ કરી દઈ શું લાગે કે છે ઉભો થઈને કે એવું ગોળા ના ઉભો થઈને કે આ બાજુ આય ઉભો રહીને કે આટલા ઓય આઈને કે મસ્ત. બાજુમાં આઈને બોલવાનું તું બાને લાડ કર તો ગાઈસ ફાઇનલી અમે નીકળ્યા છીએ બીચ ફરવા માટે રોમદેવપીરના મંદિરે તો ગાઈસ મારા આઘાત કોણ છે જો તમને મુલાકાત કરાવું તો ગાઈસ મારા આઘાત છે અમારા છોટે સાતુ બાપુ તો જઈએ જ આપણે તો ગાઈસ ફાઇનલી અમે નીકળ્યા છીએ રોમા બીચ જો મારા આઘાત છે નેહા અને શિવાંશ ચલો ગાઈસ તો ફાઇનલી છે ફર્સ્ટ ક્લાસ મંદિરે જતા એ રોમા બીચના દર્શન કરીએ તમને બતાવશું હા આપણે વહેલા આપણે જવા નહીં મંદિર દર્શન કરવા એટલે સાચી આવી હે માંગા છે પેલા વીરે તૈયાર થયા પણ હું કીધું ટ્યુશન એટલે એનાથી ચલો ગાઈસ ફાઇનલી મસ્ત મજા દેખાઈએ પણ ને આ ચોપડ્યો કરવા રમાપી હા ને ભાઈ આ રમી મંદિર આવી ગયું મંદિરે તમને મસ્ત મુલાકાત કરાવો ગાઈસ ફાઇનલી અમે આવીએ છીએ રમાપીના મંદિર પહોંચી ગયા જો માહોલ ગરમ છે બેઠો પબ્લિક બહુ આવે હોય કાન એ કટિયા તો સાતું નથી લે ના વર્તો પહેલાં દર્શન ચાલો
તો જો મસ્ત મજાનું મંદિર અમે પહોંચી ગયા છીએ તો તમને દર્શન કરાવી થોડા બને રહેજો બ્લોગમાં. પબ્લિક તો બહુ લાઈન લંબી છે, છોકરા માટે ઓછી છે. સાતું બી આ લાઈનમાં જઈએ, સાતું આપણે આ બી આરે લાઈનમાં જઈએ ને, કાકીને પેલી લાઈનમાં રહ્યો જડાપા લાઈનમાં આટલો પહોંચી જાય. ત્યાં ચોરી મજા આવી ગઈ. પહેલી વખત જ હું ચાલી ગયું. મજબૂત નહીં મંદિર સારું છે. એ રોમાપી તો કઈ જો મસ્ત મજા ન્યાય તો પ્રસાદ લાવી તો પ્રસાદે ચાખ્યા આપણે ખાઈ લે પ્રસાદ લે ખાઈ નહીં. સાતું કતી એક ચાક એક દોણ ચાખી બોલો. એક દોણ ખાવા પડે દાદા પ્રસાદ લે માં પરસાદી ના ખાધી. એક દોણ ખા. ચાલો અમુક જશું જો સાતું ભાઈ તો ખરીદી કરવા પડે ને આમ દેજો. હા સાતું લીધું બેટા તને લઈ આલ્યું કાકી લઈ આલ્યું લઈ લીધું ખુશ. પૈસા કોણ છે તે અરે પૈસા આવ ના ચાલો યાર તું તો મારા પણ પૈસા લાવજો. કાકા નહીં કે કાકી આલા હો ને પૈસા એના પણ વધારે ચાલે. જા પૈસા લે પહેલાં પછી કાજે પેલા કાકી પણ પૈસા પેલો બૂન પાસે પૈસા લઈ લે. બોર બોર તો કઈ ફાઇનલી વેચી નીકળે હવે સીધા રેચાણ ઘરે. તો ચાલો હવે ઘેર જઈને મુલાકાત કરે કારણ કે ઘેર અમારે એક મિત્ર આવું છું, નિહાન ભાઈ આવે છે. તાર ભાઈ આવે ફાઇનલ એટલે જો નિહાને લાવ્યા છે મીઠું કોણ સાતું માટે. ચલો કાંઈ તો ફાઇનલી હવે નીકળ્યું હવે ઘેર જવું ડાયરેક્ટ. એ સલે ખાઈ જાય નહીં આખું ખાઈ જાય નહીં મોટા આખું. અમારા પહેલાં મહેમાન ઘેર આવી ગયો. વાહ ભાઈ વાહ અમે હાલ જ આવ્યા દર્શન કરીને અમારે કીધું અરે આવે એટલે કોઈ ફટાફટ જતા આવીએ. સાતું ભાઈ તો જાતે ઉતરી જજો ભાઈ. આવો રેખા બેન કેમ છો મજામાં ને? શિરાક્ષી દરબાર આ બાજુ મિત્રો આવું તો કે શાંતિ था ને અમારા મિત્ર આવીએ ભાઈ અમે વાત કરતા હતા ને એ તો ઉતરશે ને રમશે શાંતિથી. મોમા પાન જોય અરે કીધી પાછી કે તારે મોમો આવું છે. આઠ બગ્ગો ખુશ થઈ ગયો લે. આઠ મોમો આવ્યો. ના અમે તો ઘેર જ હોય તો આટલામાં જ હોય. અલે અમે બીજ ભરા છે ને અમે ઘેર જ હોય. પીકી બેટી પાણી નહીં પીવું ચમ ઉતરોણ આવી ઉતરોણ. હવે ખુશ ને હવે ખુશ. હવે પાછો જોજે એ રેખા પતંગ લઈ આવ્યા કે ખા કે મને તો બાટલી ના લઈ આલી તમે યારી બાટલી લઈ આવી બધું કે મને ડબ્બી ગોળી ના લઈ આલી તે બધા ડબ્બી ગોળી લઈ આવી બોલ કે પડીકું તો રહી ગયું કે મારે પડીકું રહી ગયું પછી કે નહીં લેવું તાને લે ખાવા કાઢો ખાઈ લઈએ તાને લે મમ્મી અમે જમી લઈએ શાંતિથી. ઓય સટ્ટે વગર એ તો સાફ કરી દે ખાલી મમ્મી એટલું ભર દે કોકમાં. એ ભાઈ બન ઓય રો આ લે પેલા પછી લે હા તો ઓય કાઢો બરાબર છે. ના ના ભાઈ ચટ્ટે ખાલી કરી દે કે અરે યાર ચાલો ભાઈ તમારા મહેમાન અમે હેડ્યા છે પતંગ ના મેળવાનો લે મમ્મીજી રાતના મહેમાન હેડ્યા રોકવાનો હોત તો ચાલો તમારે તો રેખા રહું નહીં તાન રહું નહીં હા એક કોકદાર રાત વાલે કોકદારો લે ચાલ બેટા પતંગ લીધા બાર એ દોડી નહીં દોડી વગર છે રહ્યું તેડવાન કે તમે દોડી વગર હવે અમારે તો અમારે રેગ્યુલર છે અમારે ડેલી બ્લોગિંગનું છું અમારો તો બિઝનેસ સારે ધંધો સર. ચાલો ગાઈસ મિત્રો તો અમારા મિત્ર હેડ્યું હતું પપ્પાને આવો એટલે તમને મળીએ શાંતિથી. તો એ ફાઇનલી આ બાદ તો જો પપ્પા આવી ગયા છે મમ્મી બે જણા જમવા બેઠા છે. મટી જાય ને ઉધરસ તો અમે આવો એટલી બધી દવા ચાલુ કરી લાયા પટવાઈને દવા પતી છે ભાઈ. લો શાંતિ જમી લે.